ચોક્કસ, અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 74. પ્રાચલીય આંકડાશાસ્ત્રના ઉપયોગ સમયે કરવામાં આવતી ધારણાઓ પૈકી નીચેનામાંથી કઈ ધારણા અયોગ્ય છે? જવાબ સી. માહિતી ક્રમસૂચક તુલા પર પ્રાપ્ત થઈ હોય. સમજૂતી. પ્રાચલીય આંકડાશાસ્ત્રમાં માહિતી અંતરાલ અથવા ગુણોત્તર તુલા પર હોવી જોઈએ, ક્રમસૂચક તુલા પર નહીં. 75. માહિતી વિતરણની સામાન્યતાની ચકાસણી માટે કાય વર્ગના ઉપયોગને શું કહે છે? જવાબ એ. ગુડનેસ ઓફ ફિટ. સમજૂતી. ગુડનેસ ઓફ ફિટ કસોટીનો ઉપયોગ માહિતી વિતરણની સામાન્યતા ચકાસવા માટે થાય છે. 76. નીચેનામાંથી કયું ટી-ટેસ્ટનું અપ્રાચલિત સ્વરૂપ છે? જવાબ બી. માન વિટની યુ ટેસ્ટ. સમજૂતી. માન વિટની યુ ટેસ્ટ એ બે સ્વતંત્ર જૂથો વચ્ચેના તફાવતોની તુલના કરવા માટે વપરાતી અપ્રાચલિત કસોટી છે. 77. નીચેનામાંથી કયું આંકડાશાસ્ત્રીય માપ ઋણમાં આવતું નથી? જવાબ બી. કેન્ડલ્સ ડબલ્યુ. સમજૂતી. કેન્ડલ્સ ડબલ્યુ એ સહમતીનું માપ છે જે 0-1ની વચ્ચે હોય છે. 78. ચિહ્ન ક્રમાંક પરીક્ષણને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ એ. વિલ્કોક્સન સાઇન રેન્ક ટેસ્ટ. સમજૂતી. વિલ્કોક્સન સાઇન રેન્ક ટેસ્ટ એ એક અપ્રાચલિત કસોટી છે જે બે સંબંધિત જૂથો વચ્ચેના તફાવતોની તુલના કરે છે. 79. વન વે ક્લાસિફિકેશન એનોવા શેના આધારે નક્કી થાય છે? જવાબ સી. સ્વતંત્ર પરિવર્ત્યની સંખ્યા. સમજૂતી. વન વે એનોવામાં એક સ્વતંત્ર પરિવર્ત્ય અને એક આધારિત પરિવર્ત્ય હોય છે. એનસી. નીચેનામાંથી કઈ સહસંબંધ પદ્ધતિમાં સંશોધનકર્તા દ્વારા કોઈ એક પરિવર્ત્ય તથા અન્ય બે કે બેથી વધુ સંયુક્ત પરિવર્ત્ય વચ્ચેનો સહસંબંધ શોધવામાં આવે છે? જવાબ એ. આંશિક સહસંબંધ. સમજૂતી. આંશિક સહસંબંધમાં એક નિયંત્રણ પરિવર્ત્યની અસરને દૂર કર્યા પછી બે પરિવર્ત્યો વચ્ચેનો સંબંધ માપવામાં આવે છે. 81. અપ્રાચલીય કસોટીનો આંકડાશાસ્ત્રીય અનુમાન માટે ઉપયોગ ત્યારે ઉચિત છે જ્યારે? જવાબ બી. પ્રાપ્તાંકો અસમધારણ વિતરિત હોય. સમજૂતી. અપ્રાચલીય કસોટીઓનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે પ્રાપ્તાંકો સામાન્ય રીતે વિતરિત ન હોય.